છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। ઉપલેટાના હનીફ યાકુબ કે જે 16 વર્ષથી આજીવન કારાવાસની સજામાં જૂનાગઢ જેલમાં હતા, જેને આજે 15મી ઓગસ્ટે છોડવામાં આવતા પરિવાર પણ ખુશ થયો હતો। હવે બાકીનું જીવન પરિવાર સાથે ખુશીથી વ્યતીત કરે તેવી એચઓ વાળા જેલ અધિકારી જૂનાગઢ દ્વારા શુભકામના આપવામાં આવી। મીઠું કરવાનું લાવ્યા કઈ તમારી પાસબુક છે, પાસબુકમાં પૈસા છે એનો સદુપયોગ કરી સારા ઠેકાણે વાપરજો અને साहब ने दी साहब दियो हमारे नो हमारी जरूर नो તમે બાર બાર પછી નીકળો ને તમે કરાવી દરવાજે ફોટો પાડી बस बस ऊपर है आ बाजू फरी जाओ, आ बाजू फरी जाओ। बीजा बीजा साहब बीजा भाई आ जाओ। મારું નામ એચઓ વાળા જેલ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ। આજ રોજ 78માં સ્વતંત્ર દિવસે અત્રેની જેલના પાકા કેદી હનીફ યાકુબભાઈ હેરંજનાઓ સરકારશ્રીના હુકમથી CRPC 432 મુજબ સરકારશ્રી દ્વારા બાકીની સજાનો ભાગ માફ કરતા કોરા 14 વર્ષ જેલમાં સજા ભોગવી અને જેલ મુક્ત થાય છે। અત્રેની કચેરી ખાતે તારીખ 19/10/2023ના જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જૂનાગઢના અધ્યક્ષપણામાં AB કમિટીની મીટિંગ મળેલી। આ મીટિંગમાં હકારાત્મક અભિપ્રાયો મેળવી અને પોલીસ મહાનિર્દેશક શ્રી જેલની કચેરી અમદાવાદ ખાતે દરખાસ્ત મોકલી આપેલી। ત્યાં અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર KL રાવ સાહેબના હકારાત્મક અભિગમ અને અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલી। તો સરકારશ્રીએ બાકીની સજા માફ કરી દીધેલી। તો આજરોજ હનીફભાઈને પોતાનું જીવન પોતાના પરિવાર સાથે આનંદથી વ્યતીત કરે તેવી શુભકામના આપી અને જેલ મુક્ત કરવામાં આવે છે। કેટલા ટાઈમથી હતા અને શું ગુનો કરેલો? 15-16 વર્ષ જેવી સજા એમને જેલમાં વ્યતીત કરેલી છે અને 498માં આજીવન કેદની સજા પડેલી। જેલ લોકો સરકારથી તરફથી મને હૃદયનો સપોર્ટ હારોને સરકાર માફી આપીને છોડે છે। અમારા ઘરના પરિવાર અંદર આવ્યા છે ને સાહેબ મને મીઠું મોઢું કરીને સ્વાગત કરે। 17 વર્ષથી જેલ કાપું છું। તમારું નામ? હનીફ યાકુબ હેરંજા, ઉપલેટા ગામ। 17 વર્ષથી જેલ કાપું છું। જૂનાગઢ જેલમાં 2013થી અહીંયા છું। અહીંયા ઉતારી કામમાં કામ કરતો, સફાઈ કામમાં। અને જેલના સાફ સપોર્ટ સારો છે। હવે શું થયું? હવે અમને સરકાર છોડવા માંગે, છોડે।
મારું નામ હુસેન યાકુબભાઈ ભેરંજા, ગામ ઉપલેટા. મારા ભાઈ જીણકાને આજીવન જેટલી સજા હતી. સરકારશ્રીના નિયમ મુજબ માફી મળી ગઈ છે, તો અમે રાહત કરી. એટલે શું કર્યું આજે પછી તમે? આજે હાથ તોરા કરીને સ્વાગત કર્યું.